હેલો ફ્રેન્ડ્સ, બધા મજામાં જ હશો? તો આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 13 એમાં હવે આ જે ચેપ્ટર 13 છે એ સામાજિક વિજ્ઞાનનો ભૂગોળનો ભાગ છે. હવે પાઠ છે આપણો ભારત, એનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ, એનો ભાગ 1 જોવાનો છે. બરાબર? એટલે ચેપ્ટર 13માં આપણે ભારતનું સ્થાન એટલે કે વિશ્વમાં આપણું ભારત ક્યાં છે, એની ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ એટલે કે આપણી જમીન જોઈએ તો જમીન આખા ભારતમાં એક સરખી નથી. ક્યાંક રણ પ્રદેશ છે, ક્યાંક મેદાન પ્રદેશ છે, તો ક્યાંક દરિયા કિનારો છે. તો આ ભૂપૃષ્ઠ બધું જ આપણે ડિટેલમાં આ પાઠમાં જોવાનું છે. તો પાઠની શરૂઆત કરીએ આપણે. વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. તે વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે. મિત્રો, લોકશાહી એટલે લોકો વડે ચાલતું શાસન. તો આખા વિશ્વમાં ભારત એ સૌથી મોટો લોકશાહી દેશ છે. બરાબર? ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખી તેને આવકાર્યા છે. ભારતમાં જોઈએ તો ભારતમાં અનેક ધર્મ, જાતિ, ભાષા બોલતા લોકો રહે છે. બરાબર? અને દરેકને સમાન હક આપવામાં આવ્યા છે. એટલે કે ભારત દેશમાં કોઈ પણ પ્રજા હોય એને તરછોડવામાં આવતી નથી, પરંતુ દરેક માટે બધા જ કાયદા, હકો સમાન છે. આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 1 માર્કમાં પૂછાઈ શકે કે ભારતની આગવી લાક્ષણિકતા શું છે? તો સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એટલે કે બધા જ પ્રત્યે સરખો ભાવ. ભલે ગમે તે ધર્મ ન હોય, ગમે તે જાતિ ન હોય, પણ દરેક સાથે સરખો ભાવ રાખવામાં આવે એ આપણી ભારત દેશની લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો કહેવાય છે. આપણા ભારત દેશમાં જોઈએ તો ઘણા બધા રાજ્યો છે. બરાબર? અને દરેક રાજ્યોની કંઈક ને કંઈક આગવી લાક્ષણિકતા છે. આપણે ગુજરાત જોઈએ તો ગુજરાતના ગરબા, બરાબર, પંજાબનું પંજાબી નૃત્ય, બરાબર, અને મહારાષ્ટ્રનું લાવણી. આવી રીતે દરેક રાજ્યોનું અલગ અલગ બધામાં જ વિવિધતા રહેલી છે. એટલે ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયો છે. બરાબર? તો આપણને ભારતમાં જેવી રીતે સંસ્કૃતિમાં વિવિધતા જોવા મળે છે, ધર્મ, જાતિ વગેરેમાં વિવિધતા જોવા મળે છે, એવી જ રીતે ભારતમાં ભૂપૃષ્ઠ, સ્થાન વગેરેમાં પણ વિવિધતા રહેલી છે. બરાબર? કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. જુઓ મિત્રો, આપણા ભારતમાં જોઈએ તો 1939માં બીજું વિશ્વયુદ્ધ થયું હતું. બરાબર? આખા વિશ્વમાં વિશ્વયુદ્ધ થયેલું. બીજું વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ 1919માં થયું હતું અને બીજું વિશ્વયુદ્ધ જે છે એ 1939. બરાબર? ત્યારે ઘણું બધું નુકસાન થયું હતું. અને અત્યારે જે કોરોનાની મહામારી ચાલે છે એ પણ એક આપત્તિ જ કહેવાય. બરાબર? અને એ પણ જે બીજું વિશ્વયુદ્ધ છે એના જેટલું જ નુકસાન ભોગવવું પડે છે. તો આપણા દેશમાં શું કહે છે? પણ કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ તો ચાલુ જ રાખ્યા છે. બરાબર? એટલે કે ભારત દેશ ગમે તેવી મુશ્કેલીમાંથી પણ બહાર નીકળી ગયો છે અને વિકાસ સાધ્યો છે. આ ઉપરાંત
ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. એટલે કે સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિ પણ મહત્ત્વની છે. આપણે જોઈએ તો દરેક રાજ્યોમાં વિવિધતા છે. ખોરાક, પોશાક, રહેઠાણ, આ વિવિધતા શા કારણે છે? તો દરેક જગ્યાએનું ભૌગોલિક વાતાવરણ કેવું છે? અલગ અલગ છે. બરાબર. તો હવે આપણે આગળ ભારતનું ભૂપૃષ્ઠ એટલે કે ભારતનું સ્થાન જોઈએ. આપણે બુકમાં ચેપ્ટર 13 પેજ નંબર 99 નંબરના પેજ ઉપર આખી પૃથ્વીનો નકશો આપ્યો છે. બરાબર. આપણે જોઈ લઈએ. આ છે આખી પૃથ્વીનો નકશો. બરાબર. તમને ખબર જ હશે આપણી પૃથ્વી ઉપર કુલ ખંડો કેટલા છે? એક્ઝેક્ટલી કેટલા ખંડો છે? 7 ખંડો છે. બરાબર. અને આપણો ભારત દેશ છે એ કયા ખંડમાં આવેલો છે? એશિયા. બરાબર. તમને દેખાય થોડુંક કલર ડાર્ક છે એટલે આપણને વાંચવામાં થોડું પ્રોબ્લેમ થશે, પણ તમારી પાસે બુક હશે એટલે જોઈ લેજો. ભારત દેશ છે એ એશિયા ખંડમાં આવેલો છે. અને એશિયા ખંડ સિવાય બીજા 7 ખંડો છે. બરાબર. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા. અને આના સિવાય પૃથ્વી ઉપર 4 મહાસાગરો છે. જે સ્કાય કલર દેખાય છે એ બધું પાણીની સપાટી છે, અને જે કલરિંગ ભાગ છે એ ખંડો છે. બરાબર. તો પૃથ્વી ઉપર જોઈએ તો 4 મહાસાગરો છે. હિન્દ મહાસાગર કે જે ભારતની એક્ઝેક્ટ નીચે આવેલો છે. હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર. બધા જ મહાસાગરોમાં સૌથી મોટો મહાસાગર હોય તો પેસિફિક મહાસાગર છે. બરાબર. હવે આપણે વિશ્વમાં ભારતનું સ્થાન જોવાનું છે કે ભારત ક્યાં આવ્યું છે. કોઈ પણ તમને પૂછે કે ભારત ક્યાં છે તો તમને ખબર હોવું જોઈએ. જુઓ, આ પૃથ્વીનો ગોળો છે અને પૃથ્વીના મધ્યમાંથી એક લાઈન પસાર થાય છે. દેખાય છે બધાને? બરાબર. અને આ જે છે એ વિષુવવૃત્ત છે. પૃથ્વીના મધ્યમાંથી જે રેખા પસાર થાય છે એ છે વિષુવવૃત્ત. બરાબર. અને આ વિષુવવૃત્ત પૃથ્વીને 2 ભાગમાં વહેંચે છે. ઉપરનો ભાગ જે છે એ ઉત્તર ગોળાર્ધ કહેવાય છે, અને આડી રેખાની નીચેનો ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. બરાબર. તો મિત્રો, તમને ખબર છે પૃથ્વી ઉપર વાસ્તવમાં આવી રીતે કોઈ આડી રેખાઓ નથી અને ઊભી રેખાઓ પણ નથી, પણ આ એક કાલ્પનિક રેખાઓ છે. તો તમને ખબર છે પૃથ્વી ઉપર જે આડી રેખાઓ છે એને શું કહેવાય? આડી રેખા જે છે એને અક્ષાંશ વૃત્ત કહેવાય. બરાબર. તમે 5મા 6ઠામાં ભણી જ ગયા છો કે પૃથ્વીના સપાટી પર આવેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ વૃત્ત કહેવાય, અને આ જ પૃથ્વી ઉપર આવેલી કાલ્પનિક ઊભી રેખાઓને રેખાંશ વૃત્ત કહેવાય. હવે તમે કન્ફ્યુઝ નહીં થાઓ એની માટે એક ચાવી છે. અ યાદ રાખવાનું. આડી રેખા એટલે અક્ષાંશ વૃત્ત. બરાબર. એટલે બીજું તો આપણને યાદ રહી જ જશે. આડી રેખાને શું કહેવાય? અક્ષાંશ વૃત્ત. બંનેમાં શરૂઆત અથી થાય છે. અને ઊભી રેખાઓને રેખાંશ વૃત્ત. તો આપણે એ જોવાનું છે કે ભારત કયા અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો છે અને કયા રેખાંશ વૃત્ત. ચલો આપણે નકશામાં જરાક સમજીએ. ભારત જોઈએ તો ભારત એ વિશ્વમાં ઉત્તર ગોળાર્ધમાં છે. મેં તમને કીધું કે લાઇનની ઉપરનો ભાગ જે છે એ ઉત્તર ગોળાર્ધ કહેવાય, અને લાઇનની નીચેનો ભાગ જે છે એટલે કે વિષુવવૃત્ત, વિષુવવૃત્તની નીચેનો ભાગ જે છે એ દક્ષિણ ગોળાર્ધ કહેવાય. તો ભારત જોઈએ તો ભારત એ વિશ્વમાં ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. અને એશિયા ખંડમાં જોઈએ તો એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો દેખાય છે તમને? આ છે એશિયા ખંડ, અને એશિયામાં દક્ષિણ. આપણને દિશાઓ તો ખબર જ છે. ઉપરની દિશા હોય એ ઉત્તર દિશા, એની સામે દક્ષિણ,
અને જમણા હાથ પર પૂર્વ દિશા આવે અને ડાબા હાથ પર પશ્ચિમ દિશા. તો ઉપરનો ભાગ એટલે ઉત્તર. બરાબર. તો બધાને સમજમાં આવી ગયું હશે. ભારત દેશ એ વિશ્વમાં ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને એશિયા ખંડમાં જોઈએ તો દક્ષિણ ભાગમાં છે. હવે ભારતના આપણે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તના માપ જોઈ લઈએ. ચલો, અહીંયા મેં ઇન્ડિયાનો મેપ બનાવ્યો છે. બરાબર. તમારે પણ તમારી એસએસની નોટમાં પાઠનું નામ લખીને ઇન્ડિયાનો મેપ બનાવવાનો છે. તમારે ગમે એવી ટ્રાય કરવાની છે. આપણે એકદમ પરફેક્ટ નહીં બની તો કંઈ નહીં, પણ ઇન્ડિયાનો મેપ છે એવી આઈડિયા આવી જવી જોઈએ. અને એમાં આવી રીતે માપ દર્શાવી દેવાના કે જેથી આપણને એક્ઝામમાં ઇઝીલી યાદ રહી જાય. ખાલી આટલી આકૃતિ જોઈશું એટલે આપણને બધું જ આવડી જશે. ચલો, આપણે જોઈએ હવે આપણો ભારત દેશ જે છે એ જુઓ. આપણે જોઈ ગયા કે જે પૃથ્વી ઉપર આડી રેખા છે એને અક્ષાંશ વૃત્ત કહેવાય. તો ભારતમાંથી પણ પસાર થાય છે અક્ષાંશ વૃત્ત. બરાબર. તો અક્ષાંશ વૃત્ત જે છે એ નીચેથી ઉપર તરફ જાય છે. તો આપણને માપ કેવી રીતે ખબર પડશે? અક્ષાંશ વૃત્તના માપ છે. તો ભારતનો જે દક્ષિણનો છેલ્લો છેડો છે કન્યાકુમારી. કન્યાકુમારીથી ઉપર જમ્મુ કાશ્મીર સુધી આપણે અક્ષાંશ વૃત્તના માપ જોઈ લઈએ. અહીંયા છેલ્લું જે અક્ષાંશ વૃત્ત ભારત ઉપર પસાર થાય છે એનું માપ છે 8.4. બરાબર. 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્તથી ઉપર જાય છે એટલે ઉત્તર આવશે. 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્તથી 37.6 ઉત્તર અક્ષાંશ. જો અહીંયા પણ એક યાદ રાખવાની ચાવી છે. દક્ષિણનો ભાગ કે જેમાં ખાલી 8 યાદ રાખજો અને ઉત્તરનો ભાગ જેમાં 37. હવે 8 પછી શું આવે? આ પોઈન્ટ પછીની સંખ્યા પણ ઇમ્પોર્ટન્ટ છે. 8ના અડધા 4 અને 37માં છેલ્લા 7 છે તો 7ની પહેલાં આવતી સંખ્યા. આવી રીતે કંઈક હિન્ટ રાખીને યાદ રાખશો તો યાદ રાખવામાં ઇઝી રહેશે. ફરી એકવાર ભારતનું અક્ષાંશ વૃત્તનું માપ. ભારત 8.4 ઉત્તર અક્ષાંશ વૃત્તથી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત વચ્ચે આવેલો દેશ છે. હવે રેખાંશ વૃત્ત જોઈએ. રેખાંશ વૃત્ત એટલે કાલ્પનિક આડી રેખાઓ કે જે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે. જો આપણને માપ વધતું જતું દેખાય છે. 68, 69, 70 અને છેલ્લે આવી જાય છે 97. દેખાય છે. અને રેખાંશ વૃત્તમાં અક્ષાંશ વૃત્તમાં પણ તમે જોઈ શકો છો 8, 9, 10 અને ભારતના મધ્યમાંથી જે કર્કવૃત્ત પસાર થાય છે તે જે અક્ષાંશ વૃત્ત છે એનું માપ છે 23.30 અને છેલ્લા અક્ષાંશ વૃત્તનું માપ છે 37.6. તો ફરી આપણે રેખાંશ વૃત્તનું માપ હવે જોઈ લઈએ. ભારતના રેખાંશ વૃત્તનું માપ 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત. આ લખવું ઇમ્પોર્ટન્ટ છે. પૂર્વ રેખાંશ વૃત્ત. રેખાંશ વૃત્ત સાથે હંમેશા પૂર્વ આવશે અને અક્ષાંશ વૃત્ત સાથે હંમેશા ઉત્તર આવશે. કારણ કે અક્ષાંશ વૃત્ત એ ઉપર તરફ જાય છે અને રેખાંશ વૃત્ત એ પૂર્વ તરફ જાય છે. બરાબર. એટલે પૂર્વ રેખાંશ વૃત્તનું માપ ફરીથી 68.7 થી 97.25 અને ભારતના મધ્યમાંથી જે કર્કવૃત્ત પસાર થાય છે એનું માપ છે 23.30. તો આજે આપણે અહીં સુધી રાખીએ અને આ જે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્તનું માપ છે એ બધાએ જ મોડે કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં હું ક્વેશ્ચન પૂછીશ. ઓકે, થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે